રશિયા ગયા પ્રોગ્રામમાં, રશિયા હું ભાઈ કીર્તિદાન અને પ્રોગ્રામ જેમ અહીંયા આપણે, કારણ કે અહીંયા બધા આપણા ગુજરાતી જ હોય ને એને તો માઇન્ડ સાંભળવા મળે, અને એવો પ્રોગ્રામ જામ્યો, ઉલ્લી ઉલ્લીને કીર્તિદાને ગાયો. અને જેમ અહીંયા બધા ઘોર રૂપિયાની કરે એમ ન્યાયલી સૂટા મગાવેલા ઝપટું કરી, એમાં પછી જે મૂળ જે આપણા ગુજરાતીના જે પાર્ટનર હોય ને ત્યાંને રશિયન, અને એમાં એનો શું કહેવાય લોર્ડ્સ, એનો લોર્ડ હાજર, એનો સરકાર સાંસદ મંત્રી ત્યાંનો એ હાજર. એટલે એને બધા, કારણ કે એને સમજાય તો નહીં, પણ હવાના છે જે કહો છો કે નહીં, માઇક બહુ સારા છે, મજા જ આવે. હા BS થોડુંક વોલ્યુમ આપી દે, કાઢું સેજ આનું ટના ટન માઇક, મારા મજા જ આવ્યા કરે. બે જ વસ્તુનું ધ્યાન રાખજો, રોજ કહું છું, રોજ કહું છું, બે જ વસ્તુનું ધ્યાન. આવા સારા પ્રોગ્રામ કરવા હોય તો આવા BSના સાઉન્ડ જોવે, સારો પ્રોગ્રામ કરવો તો સારા માઇક જોવે, લગ્ન કરવા તો સારી વાઇફ જોવે. પણ માઇકમાં વાઇફમાં મારા ભાઈ ફેર એટલો, આની સામું બોલી એકાય, અને બંધ કરવાની સ્વિચ આવે, બગડ્યો હોય તો રિપેર થાય, ન ફાવ્યો તો અડધી કિંમતમાં જાય ચામુંડા કહીને દઈએ દેવાય. પણ હું આ વાત કરતો હતો સાહેબ રશિયાની, એટલે એટલો બધો આનંદ બધાને આવતો હતો. એટલે જે ઓલો જે ત્યાંનો જે હતો સરકારનો માણસ, એણે પૂછ્યું કે આ બધું આ શું કરો છો? ઓલા કે અરે અમારું આ એ તો અંગ્રેજી બોલે, મને તો અંગ્રેજી આવડે નહીં. હા, ઇન્ડિયન ફોક મ્યુઝિક, ફોક સિંગર, અમારા મૂળ ગુજરાતી ગીતો અને આ બધું છે. અને પછી ભારતના ગીતો ગાય, અમારે દેશ કી ધરતી સોના ઉજલે ને જે ઉજલે ને જે થાય. પણ કાલના 12 વાગ્યા પછી કાંઈ કોઈને ઉજલતું જ નથી, ચોકીદારો હોઈ ગયા. હા, પણ આપણે કઈ ટેન્શન નથી, મોટા મોટાઓને ટેન્શન છે. આપણે શું, આપણા ઘરમાં રૂપિયા નીકળે કેટલા? મૂળ એક રાતના 3 લાખ લઈ તો આપણા ઘરમાં વરહના નીકળે કેટલા મૂળ? પણ તમારી જાણ ખાતર કહું કે આપણે ટોટલી ટેક્સ માયવાયર ભરે છે, કારણ કે સરકાર ભગવાન છે, ભગવાનને દગો દઈને તો નગુણા કહેવાય. એટલે આપણે નો ટેન્શન. મોદીએ મને ફોન કરીને કહી દીધું હતું કે આવજો આડોળું કરી નાખજે, આવું કરવાનો છો. એટલે આડોળું હું કરું કપા. એટલે બહુ ભારતના ગીતો ગાયા, ને એટલે ઓલાએ કીધું કે એ અમારા ગુજરાતના અને અમારી ભારતની સંસ્કૃતિના ગીતો ગાય છે. અને ઓલાનો મગજ ગયો કે અમારા રશિયામાં આવીને તમારા દેશની સંસ્કૃતિના ગીત ગાવ છો, રશિયાના ગીત ગાઓ, નહીતર બંધ કરો પ્રોગ્રામ. ઓલા આયોજકો આવ્યા, એટલે આયોજકોએ કીધું કે માયાભાઈ કીર્તિદાનને કહો ને એખાદું રશિયાનું ગીત ગાય, કારણ કે તમે ભૈયા જાઓ ને અમારે રોજ અહીંયા રહેવું. અને અમને ખબર નહોતી કે આ ભાઈને લાવીશું તો અમારી એન્ટ્રી પડશે. આ તો હુળ થયું, હંમેશા બહારનું હુળ જ થાય, પરદેશનું કોઈ દી સારું થાય જ નહીં આપણે. હા, અને ચાઇનાની વસ્તુ તો માણાના પેટના હોય તો કાંઈ લેતા નહીં. તમને પગે લાગીને કહું બધાય, જે માટીમાં જન્માથી એના વખાણ કરો. અરે હું તમને સાચું નહીં માનો, અમેરિકાના સારા મોલમાં ગયો, મેં છોકરા હાટું કપડાં લેતા જાય. કહેવાય ને કે પપ્પા અમેરિકાથી કપડાં લાવ્યા, બધા મેડ ઇન ઇન્ડિયા નીકળ્યા. ઘીરે આવીને જોયું, છોકરો મને કે આઈના છે, હું ન્યાલી લાવ્યા કપડાં. હા, ભારત ભારત છે યાર, આપણે આછે કરીને તો. હા, કીર્તિદાન હલવાનું મને કે માયાભાઈ મને મેં કીધી રશિયાના ગીત ગાયા હોય. મેં કીધું હું નથી કહેતો, આયોજક કે ભાઈ ગમે એમ કરીને તમારે ગાવા પડશે, નહીંતર અમારે પછી અહીંયા ભાઈ રહેવાનું હોય. આ લોકો પછી તમને ન ખબર હોય કંઈક થયું હોય તો મને કે ગમે એમ કરીને એખાદું એને કહો રશિયાનું ગીત ગાઈ જાય. કીર્તિદાન કે ભાઈ મને નથી આવડતું, મને તમે મને આવે પરસ્યો વળી ગયો કે આવી બોલી જ નહોતી આપણે કરેલી, નહીંતર અમે તમને તેદી જ ના પાડી દેત કે અમને રશિયાના ગીત નથી આવડતા. આયોજક કે ભાઈ ગાવા પડે, તમે ગમે એમ કરો. કીર્તિદાનને કહો હટી જા, જો બંદો આવે. અને તળાજા તાલુકો આવ્યો પછી રશિયામાં, અને સાહેબ મેં રશિયાના ગીત ગાયા. પાડો તાળીઓ, આવો હું તાળીઓ પાડો. રશિયાના ગીત હોય ક્યાંય ભાડ્યા, મેં ગાયા. હણ મલાને મેં કીધું તો હાલો, મેં કીધું છોકરાને થઈ જાવ બટાર 4.
અને આવડે તબલા લીધા હાથમાં ને પછી મેં રશિયાના ગીત ઉપાડ્યા સાંભળવા, પણ રશિયાનું ગીત છે જ નહીં. હા તમે તો આ પાડો પણ મારે ચાલે, પણ ગાયું રશિયાનું ગીત મેં ગાયું. હસુભાઈ રશિયાનું ગીત ગાયું મેં, હોય ક્યાં મેં ગાયું, જોજો કેવું ગાયું. ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો, રંગ રસિયા એવી આખલડી રાતી રે ઉજાગરો ક્યારે કયો. હસુભાઈ બાપુની સાથે અહીંયા સંગત આપે છે, સંગીતમાં તાળીઓથી વધાવો બધા અમારા સંગીતકારો. આજા આજા સોના વાટકડી રે કેસર ઓળા વાલમિયા રંગ રસિયા ક્યાં રમિયા હવે માયાની માયા જાળમાં લઈ જાઉં છું. ચલાવ હાલ હાલે. यम ज्ञाता बावड़ी जो ने गाम रे ओना दायरा रे जाता रे वणला आई गया. ओ रंग रसिया क्या रमिया रास जो, रंग रसिया क्या रमिया रास जो ये भी जागरो क्यारे की धोले आखलड़ी राती. કાળો એકવી વાર રસિયા આવ્યું, કેટલી વાર હો રંગ રસિયા, ઓલો ખુશ થઈ ગયો. ઓકે હો રંગ રસિયા ક્યાં રમી, ઓકે ગુડ 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 રસિયા રાસ રમિયા, ઓકે ઓકે વેરી નાઇસ. મેં કીધું હા લ્યો વળ્યું પાછું, કારણ કે એને તો રસિયા એટલું સમજાવવાનું હતું. અને અમે જે ગાઈ છીએ એમાં વર્ષોથી અમે ગાઈ, અમારે હજી ભજનની બુકો રાખવી પડે. તમને ક્યાં મોઢે છું હોય મને કહો, તમે કાંઈ અમારું હૈયા નથી રાખતા એટલે તમારું ડોહો હાલે છે. આ બધે જો શીખી જાય તો હાલે ડોહો આપણું. આમાં ન દુહા કરે, સોરઠ ધરાતા કે જગદો નહીં. એક જગ્યાએ ગયો તો થયું થયું એવું, જે દુહો ગાવ આમાં ગાય. મને કે નવું લાવો કાંઈક નવો. એટલે આમાં રસિયા આવ્યું, હો રંગ રસિયા. પછી અમને ખબર નહોતી કે હજી અમારે આંગળી નકુસામાં આવશે, એને વધારે મજા આવે. એટલે પછી પાછું ગાવ બીજું, તો હજી બીજું ગાવ તો શું કે અંગ્રેજીમાં નોટ નોટ વન્સ મોર, એનું બીજી વાર ગાવું હોય તો વન્સ મોર, પણ પ્લીઝ નેક્સ્ટ વન હજી બીજું ગાવ. કીર્તિદાન કે લે મામા કદ એટલે કહેતો હતો કે આને શાળા ન કરાય, મહેન્દ્ર ને ગુંદા નાથણા ન દેવાય. અને કીર્તિદાન ને કહું મુજામાં દોસ. અને મેં બીજું ગીત ઉપાડ્યું, બીજું ગીત રસિયાનું સાંભળું. હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે.
કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે તને ભજે વ્રજની બાળા વ્રજની બાળા વ્રજની બાળા તને ભજે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે છતાં લાગો અમને વાલા અમને વાલા અમને વાલા લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે છતાં લાગો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાના ગાયા રે કનૈયા મુરલી વાળા રે મુરલી વાળા રે વાલી લાગે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે દૈના દ્વારકાના રાજા રે કનૈયા મુરલી વાળા રે કંઠે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે જો રસિયા રે રૂમાલ બોલો ભાઈ રાજીના રેડ થઈ ગયો ઓકે રસિયા રૂમાલ રંગદાર ઓકે ઓકે મેં કીધું હવે નેક્સ્ટ કે તારા બાપના હમ મેં સમય આવે કોઈ પણ હથવારો મળી જાય માનજો પરમાત્માની કૃપા એકલા બેઠા હો અને કોઈ અંધારાની અંદર કાંઈ હુજતું ન હોય એવી ચિંતામાં પડી ગયા હો અને એક જ વાર દ્વારકા સામું જોઈને આખું વીંચીને એકવાર દ્વારકાધીશની મૂર્તિને તમારા મગજમાં લાવો સાહેબ અને તમારા કામ ન થાય ને તો તે દ્વારકાધીશ ન કહેવાય ભલામણ હે પૂજ્ય કાનદાસ બાપુ તો ન્યાય એવું કહેતા બાપુ કાનદાસ બાપુ એવું કહેતા કે તમે દ્વારકા આવો તમારે ઉતાવળ હોય મંદિરને હજી ખુલવાની વાર હોય અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દી રંજ ન એવો રાખતા કરે રે દ્વારકા આવ્યો ને દર્શન ન થયા એની 52 ગજની ધજા ફડાકા મારે ને ખાલી ધજાના દર્શન કરી લેહો ને તોય તમારી આબરૂના કોઈ દી ધજાગરા નહીં થાય એટલી તો એની ધજામાં તાકાત છે ભલામણ હે અને હું કાયમ કહું છું એક વાત બાપુ કે એક પણ ગુનાને જાતો ન કરે એક પણ ગુનાની ક્ષમા ન આપે એને ન્યાયાધીશ કહેવાય એક પણ ગુનાને જાતો ન કરે ને ન્યાયાધીશ કહેવાય પણ એકવાર એને ચરણે વયા જાવ અને હજારો ગુનાને માફ કરી દે એનું નામ દ્વારકાધીશ કહેવાય ભલામણ ઈ કૃષ્ણ છે ઈ કનૈયો કૃષ્ણ કૃષ્ણ છે આમ જો સુદામાં એક જ વાર ગયા ને ગીગાભાઈ દ્વારકા તો ઝૂંપડીઓના પૂળા ડફો ડફ ઉડી ગયા સ્લેબ ભરાઈ ગયા હે નથી લાગતો એવું આપણને કોને ઝૂંપડું રહ્યું એ તો મને દેખાડો ધાબા થઈ ગયા ધાબા હે પછી સુદામા જેવા દ્વારકાથી ઘરે આવ્યા એને કઈ માગ્યું નહોતું કૃષ્ણે કઈ કીધું નહોતું
પણ દ્વારકાથી જ્યાં પોરબંદર સુદામા આવ્યા એટલે જોયું તો ત્યાં તો રાજમહેલ બની ગયેલો, જાયની ઝૂંપડી હતી. હવે આને બિચારાને એ ખબર નહીં કાંઈક સુદામાને, એટલે એનું ઝૂંપડું ગોટે નેજા માંડી માંડી. પણ જ્યાં ઝૂંપડું હતું ને કે ભાઈ અહીંયા મોટો મહેલ થઈ ગયો. સુદામા રડ્યો બહુ એકલો એકલો. અરે રે કેટલા દી રોકાઈ ગયું ખબર ના રહી. મારા છોકરા મારા બૈરા એકલા હતા, એને કોકે કાઢી મૂક્યા લાગે, ત્યાં મોટો મહેલ કરી નાખ્યો. આની કરતા તો ન ગયો હોત તો સારું હતું. કૃષ્ણ આદર્શ રૂપમાં જોવે છે, કનૈયો હસે છે, વાહ સુદામા, વાહ સુદામા. મહેલ હતો એની ફરતા સુદામા લાકડીને ટેકે ટેકે ધ્રુજતા ધ્રુજતા આટા મારે છે. મહેલના જોરાણી ઉભેલા સુદામાના પત્ની સુદામાને જોઈ ગયા, હાથ કર્યો, એ ભૂદેવ આ અંદર ભી આવો. કોણ? અરે ઉપર તો જુઓ. ગોરાણીને જોયા. ગોરાણી ન્યા શું કરો છો તમે? કોકના મકાને શું કરો છો? કોકના ઘરે શું કામ ગયા? ગોરાણી કે અંદર તો આવો, પૂછી વાત કરું છું. અંદર જાય છે સુદામા. ગોરાણી દંડવત પ્રણામ કરે છે. ભૂદેવ આ કોકનું મકાન નથી, આ તો તમે દ્વારકા ગયા ને, દ્વારકાધીશે બધી વ્યવસ્થા કરી નાખી. અમારા દ્વારકાધીશે બધું કર્યું છે. અરે રે મને કીધું નહીં એને. સાહેબ લાયકાત મેળવી લ્યો, કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે, કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું. કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જાવ કે આમાં વયું જવાય તો પછી બારું ના નીકળે. પણ ઘડીક તમને આમ હવાઈણ મારે. મેં કીધું ને કે તમને આનંદ કરાવો છે, પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો વયું જવાય. પણ એ સુદામાની મારે તમને વાત કરવી. ગુલ રહે ગુલશન રહે, गुल के पत्ते चले गए, अब अच्छे अच्छे बैठे रहे, मिस को लिए चले गए. पण सखी मारे सखी आजे होना नो रज उगियो रे. बीएस चावुन थोड़ू मने वॉल्यूम आप जो रे. थोड़ू थोड़ू वॉल्यूम आप जो रे. आप थोड़ू माइक आप दे भाई. कारण के आज कृष्ण जन्म थयो छे ने. सखी मारे होना नो रज उगियो रे. बहुत अच्छे. वालो मारो आया छे वावड़ी गाम रे, तेनी मारे होना नो रज उगियो रे. उतारा और नारे
કનૈયાએ દીધા ઉતારાય અમને ઓરડા રે બાપુ આપણે એને શું આપીએ કે એને પ્રતાપે આ ઉતારા ઓરડા થાય છે કનૈયાએ દીધા છે મેળી કે રામોલ રે હાલો મારો આવ્યા વાસાણી નાખો રે રે કનૈયાને દીધા છે ભોજન ભાવ તારે કનૈયાએ ભોજન દીધા મને ભાવ તારે એ વાલે મારે દીધા છે કઢીએલા દૂધ રે હાલો મારો આવ્યા છે વાવડી ગામના રે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી સખી મારે કોનાનો રજ ઉગ્યો રે બહુ છે તારી મોજ યાર આવ કનૈયા આવ આજા કનૈયા એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એ વાવડી માં આનંદ ભયો જય હો નંદ લાલ કી બેની મારે હોનાનો રજ ઉગ્યો રે હે બેની મારે હોનાનો રજ ઉગ્યો રે બેની મારે હોનાનો રજ ઉગ્યો રે બેની મારે હોનાનો રજ વાંચનાર વક્તાઓ પહેલી બાપુ મેં સાંભળ્યું છે કે ઘણા એમ કે આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ જ નથી એટલે રાધા પાત્ર કલ્પિત છે 100% આખા ભાગવતમાં રાધા પાત્રનું નામ નથી હું કહું છું સ્વીકારું છું એનો અર્થ એ નથી કે રાધા નથી એની ગેરસમજ છે બોલનાર નહીં એને કહેજો ગોપી ગીત એકવાર બરાબર વાંચી લે એમાં ક્ષણિક ભાઈ ઘડીક ચાને રેવાય ગયો ઘડીક 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 એ ભાઈ આ એક વાત કરી લઉં ને ભાઈ આ મને આમ ઘડીક મારો બાપ થેન્ક યુ વેરી વેરી નાઇસ સાંભળજો મને આમ એટલે ભાગવતમાં એવું કહે છે એટલે હું એને કહું છું કોઈ કહેતા હોય ચર્ચા થતી હોય ત્યારે બોલું છું કે ભાગવત એટલે પરીક્ષિત રાજાએ જે સુખદેવજીને પ્રશ્નો કર્યા એ 7 દિવસની બેની સામે સામે પ્રશ્નોત્તરી થઈ ને ભગવાન સુખદેવે એને જવાબ આપ્યા આ 7 દિવસની ચર્ચા આનું નામ ભાગવત તેમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય આ એક આખું ભાગવત જે છે એ સંપૂર્ણ કૃષ્ણનું ચિત્ર નથી દર્શન નથી 7 ગ્રંથો વાંચો ત્યારે આખો કૃષ્ણ દેખાય તમને અને એટલે જ આખો કૃષ્ણ કારણ કે ભગવાન રાઘવને વાલ્મીકી મળી ગયા તુલસીજી મળી ગયા એક જ ગ્રંથમાં ભગવાનની તમામ લીલાઓ અને તમામ એમ કહેવાય કે ભગવાન રામનું ચરિત્ર લખાઈ ગયું કૃષ્ણ અઘરો પડ્યો જેને જેને જેવો દેખાણો એવા એવા ગ્રંથો થયા એટલે જ કૃષ્ણના પંથના જાજા પાઠા થયા કોઈ હવેલી વાળા એ ખાલી બાલકૃષ્ણને કારણ કે એને બાળકૃષ્ણની જ ભાન છે રાધા વાળો પ્રોગ્રામ જ નથી એના મગજમાં પાંડુરંગ દાદા યોગેશ્વર યુદ્ધ વાળો કૃષ્ણ લીધો
यदा यदा हि धर्मस्य ज्ञाननिर्भवति भारतम अभ्युत्थानं धर्मस्य तदात्मानं सुजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवानी। एम अलग अलग बधाई लीधो। वળી કોઈએ ખાલી જ્યારે દ્રૌપદીના વસ્ત્ર પુરાણા એ વસ્ત્ર અવતાર એટલે પ્રણામી એ ખાલી ભગવાનના વાઘાને જ પૂછશે અને વસ્ત્રને જ પૂછશે, એમાં એના મંદિરમાં મૂર્તિ ન હોય। જેને જેને જેવો જેવો કૃષ્ણ દેખાણો છે। અને ત્રીજી વાત, સુખદેવજી ભાગવતમાં નામ નથી લેતા રાધાનું કારણ એક કે પરીક્ષિત માટે કેવલ 7 જ દિવસ હતા અને સુખદેવજી રાધાનું નામ લે તો એને સમાધિ લાગી જતી, કારણ કે સુખદેવ રાધાના શિષ્ય છે, સુખદેવના ગુરુ છે એ રાધા છે। અને જેનો શિષ્ય એમ કહેવાય કે આ પ્રકરણ લખતો હોય ને આપણે એમ કહી દઈએ કે રાધા પાત્ર જ નથી, સુખદેવને ખોટું લાગશે, તમે એના ગુરુને કાઢ નાખો એટલે ત્રણ દીધા છે તે વચુદેવ ચુચેમજી ગજબ ગ્રંથ છે। મોતના કેળાને સુધારી નાખનારો આ ગ્રંથ છે, એમાં આ ચકલાઈ કેમ કરવી સાહેબ? હે એટલા જ ગોપીઓ કહે છે કે જેદુના રાધાને બેભાન કર્યા ત્યારથી માં અમે ડરીએ બહુ આનાથી, મારી નાખવાનું કે અમારા ભારુડાને ભરમાવે અને માં જશોદાનો ભૃગુટીનો ભ્રોળ બદલાણો એવું કરે છે કે હા ક્યાં છે ક્યાં છે કીધું ને એમાં એક ગોપી દોડતી દોડતી આવતી ને કીધું કે હાલો માં હું મારા ઘરની થાંભલીએ બાંધીને આવી છું। આ પણ જો એક જ મિનિટનો આ પ્રસંગ છે, મારા ઘરની થાંભલીએ બાંધી છે, એને બાંધીને હાલ્યો આવી છું। માં જશોદાને થયું કે એકવાર તો ખાંડણીએ બાંધ્યો હતો, આજ લાકડીએ મારો છે, મને હક નથી લેવા દેતો, આ ઉભી રે હું આવું છું કઈ સાંભળજો મારી માવું। એ જશોદા જ્યાં ઓરડામાં ગયા અને ઓરડાના ખૂણામાં જે લાકડી પડી હતી જશોદાએ લાકડી હાથમાં લીધી અને લાકડી લઈને હજી માં જશોદા ઉંબરે પહોંચ્યા તો જે ખૂણામાં લાકડી લીધી હતી ઈશ્વર બાપુ એ જ ખૂણામાં અવાજ આવ્યો, માં એ માં પણ મોઢે બોલો હું માં, અરે રે ક્યાં તો મને હાચઈ નાનું પણ મોઢા ની મજા, અરે રે મન કાઢવી લાગે કાગડા, એ જ ખૂણામાં લેવા એ માં એ માં ચમકી ગયા જશોદા। પણ પાછું વાળું ફરીને જોવે તો સાહેબ એ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડનો માલિક ઉભેલો ગોવિંદ। હા માં હાથમાં લાકડી કાકા પડી ગયો જશોદા, ધીરે 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 ડગલા ભરતી કૃષ્ણ પાસે જઈ પોતાના પાલવમાં લીધો ગોવિંદને, ગોપાલ મને માફ કરજો બેટા। આ ગોપી તો કે ઘરમાં મેં જોતા કે ખોટા બન્યું, મને માર ખવડાવવા હાથું કરે, હું તો જોયું તારી પાસે ઉભો છો। બે ગાલ ઉપર જશોદા બચ્ચી ઉમડી ભરવા, વાકડિયા ઝુલફા ઉપર જશોદા બળી હાથ ફેરવા, લાલા આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું, બાકી મને ખબર છે તું મારા ઘરમાં રમે છો એ કોણ છો, જેથી મુઠ્ઠી ધૂળ મોઢામાં નાખી અને કોઈ વ્રજની બાઈ આવીને એટલું બોલી હતી કે માં જશોદા તારો લાલો માટી ખાય છે, તેથી હળી કાઢીને આવી, મેં તારું મોઢું પકડ્યું, જડબામાં આંગળા ભરાવતી હતી મોઢું ખુલે માટે, મોઢું ખોલ, તું મોઢું નહોતો ખોલતો એટલે મને ક્રોધ ચડ્યો બેટા। લાલા મેં ટાપલી મારી તને એક છપાટ, બીજી ટાપલી મારવા ગઈ ને નારદે આવીને મારો હાથ પકડ્યો, જશોદા માં એને મારતી નહીં, મારો નારાયણ છે, મારો બાપ છે, મને એને કોઈ મારે તો હું જોઈ ન શકું। ઓ નારદ અને માટી ખાધી ને એટલે હું મારું છું, એને કે મોઢું ખોલે। હવે સાંભળજો નારદ એને કહે છે માં અરે ગોપાલનું મોઢું ખોલાવવું છે ને, કૃષ્ણનું મોઢું ખોલાવવું છે ને, કે હા એમ નહીં ખોલે તો એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યું, ઈ છે ગહન ગોવિંદો રે માં,
એની સામે તું અજડાઈ કરીશ તો એ નહીં મોઢું ખોલે, બળ કરીશ તો મોઢું નહીં ખોલે, તાકાત કરીશ તો મોઢું નહીં ખોલે. કે તો એ ગોપાલને કે કૃષ્ણને કે તને માં કે. મારી માતાઓ તમને પ્રણામ કરું છું. જગતના બાપને માં કેવડાવતા કોઈ શીખવાડ્યું હોય તો હિન્દુસ્તાનની માં છે, ભારત વર્ષની માં છે. રાધા જેવું પાત્ર પ્રેમ શું કહેવાય દેખાડ્યું હોય તો આ દેશની જગત. અહીંયા જશોદાએ પાત્ર ફેરવી નાખ્યો. બડી કાકલોતી કરવા જે ક્રોધ કરતા હતા, ખીજાતા હતા, ચિત્ર ફરી ગયું અને મેળ્યા આહુડા પડવાઓ. એ ગોવિંદ, એ ગોપાલ, એ કૃષ્ણ, એ માધવ, હે કેશવ. બાપ મને માં કયો ને. જો વિવેક ફરી ગયો. નારદા કોઈ સદગુરુ આવી જાય ને એટલે માણસમાં વિવેક ફરી જાય. મને માં કયો ને બેટા, મને માં કયો. એ ગોવિંદ મને માં કે. એટલે કૃષ્ણ માં બોલ્યા, મોઢું ખોલ્યું. એ કૃષ્ણ તે જ્યારે મોઢું ખોલ્યું મેં તારા મોઢામાં દ્રષ્ટિ કરીને તેથી માટી નહીં મને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. ત્યારથી હું માની ગઈ હતી કે આ જગત આખાનો બાપ મારી ઘરે દીકરોથી રમે છે. એટલે લાલા હું તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. હવે હાલ મારે આમ જો તારી ફેરે છું, જો આમ બેઠી હાલ. એમ કરીને એક હાથમાં કૃષ્ણ ને એક ઓલી ઉંબરમાં લાકડી પડીથી લીધી. એક હાથમાં લાકડી ને એક હાથમાં કૃષ્ણ ઓહરીની કોરે આવીને કીધું, કોણ કહેતી હતી ઘરમાં બાંધ્યો? આર્યો તારો બાપ. ખોટે ખોટિયું ઠપકાલીને હાલો છો. ભાગો કરીને જશોદાએ લાકડી લીધી. ઝપટ મળીમાં જશોદા બોલાવા અને ગોપીઓનું ટોળું ભાગ્યું. ભાઈ આગળ ગોપીઓનું ટોળું, વાહે જશોદામાં ઝપટ બોલાવ્યા જાય. કૃષ્ણ સૂટા પાણાના ઘા કરે. કૃષ્ણને જેવું કોઈ દી ઠપકો લઈને એવી કરાવી દેવું. એ ટોળું જાતું હતું, જીક બોલાવે. અને અમારો કવિ લખે છે, એ જી મારો નટવર છે રે બાયુ નાનો રે મૈયારણ તારો નહીં માનું, નહીં માનું રે. નહીં માનું, નહીં માનું રે. સાત દિવસથી તો શીખ્યો છે હાલતા, 7 દિવસથી તો શીખ્યો છે હાલતા. 7 દિવસથી તો શીખ્યો છે હાલતા. વાતો ઘણી કરવી છે, હાસ્યની ઘણી બધી વાતો કરવી છે, પણ હું 2.5 કલાકથી મંડાણો છું. એક જેટ 2.5 કલાક થઈ ભાઈ. ચા વાળા કારુનારા એમાં, કારણ કે બનાવેલી ચા તમારા માટે જ પડી છે. 5 મિનિટ બધા ચા પાણી પી લ્યો અને પછી ભાષા જમી જેમ કયો એમ. બરોબર. આ નક્કી કરવા આવ્યો તેથી કહેતા હતા મને કે તમે એકલા છો કેટલું ખેંચો? હું 2-2.5 કલાક. તો પૂછજો ને કે ભાઈ બધા હતા, બાપુ હતા. હું 2-2.5 કલાક એકલો. મને કે બસ આપણે 2-2.5 કલાક જ માયા પ્રોગ્રામ કરવો, દિવસે ભાગવત હોય. પણ હવે પછીનું જે આવે એ બધું લટકામાં. હું એમ નથી કહેતો પ્રોગ્રામ પૂરો કરું. જેવી વ્યવસ્થા આપણી છે, ચા પાણી પી લો, પછી જેટલું આપણી પાસે ટાઈમ હશે થોડું ઘણું એકલું હાસ્ય
એ બી મેયર સાહેબ અમારા નગરપાલિકા પ્રમુખ અહીં ઉપસ્થિત છે. તાળીના ગળાથી આપણે એમને વધાવો. બહુ તરવરીઓ યુવાન ને જે સમાજનું કામ કરે છે, ખૂબ આવા સારા માણસો છે બધા, એ બધાને આપણે તાળીઓથી વધાવીએ. હું સારો માણસ છું. એટલે મેં કીધું ને કે આ કૃષ્ણની વાત લેવાઈ ગઈ છે, એટલે હવેના રાઉન્ડમાં જે કાંઈ આનંદ આવશે એ બધો આનંદ કરશું. પણ એક 5 મિનિટના વિરામ બાદ મને મારા માટે એક તમે રગાવી લેતા હો. બરાબર છે. એ કાળો મારો બાપ ઘડીક તારા માઇકને પોરો દઈ દે, જેમ હાંડિયો રૂકાડી દે એમ તારા માઇકને ઘડીક રૂકાડી દે. હાલ